તો આજે મારી સાથે કંઈક આવું થઈ ગયું. સવારના 5:30 વાગ્યામાં મેં એકલો પહોંચી ગયો લોકેશન પર. મેં વર્કઆઉટ કર્યા ત્યાં, તો એકે દોસ્તારો નતા આવ્યા. આપણે આ ભાઈ છે તે સેવા કરે છે આપણે સારી સરસ મજાની. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીશું આપણે વાગ્યા છે સવારના 5:30, અને મેં અને મારા દોસ્તારો બધા અમે લોકો જઈથી વર્કઆઉટ ડેલી. તમને લોકોને ખબર જ છે. તો આપણે લોકો આવી જાય 30 મંથનો ચેલેન્જ. એ દિવસ છે આજે એનો છઠ્ઠો, અને વાર છે કાંઈક આજે સોમવાર છે. તો વ્લોગમાં તમે લોકો કન્ટિન્યુ જોતા રહીજો. મેં અને મારા દોસ્તારો લોકો કરજો વર્કઆઉટ, તો મેં તમને લોકોને બતાવવાનો છું. તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો હેલો પબ્લિક, તો મારી સાથે સવારમાં થઈ ગયું છે પોપટ. તો અમે લોકો જ્યાં જાય છીએ વર્કઆઉટ કરવા, ત્યાં લોકેશન પર મેં તો પહોંચી ગયો, તો મારા દોસ્તારો બધા નહોતા. મેં ફોન કરીને પૂછ્યું તો બધા દોસ્તારો એમ કે આજે તો અમે તબિયત ખરાબ છે. તો થોડા 2-4 બધા દોસ્તારો ઈ તો નતા આવતા, પણ મેહુલભાઈને મેં ફોન કર્યો ને, તો મેહુલભાઈ કહે છે કે ચાલો મેં આવું છું. તો તમે લોકો વ્લોગમાં જોતા રહેજો, અને મેહુલભાઈ આવે એટલે મેં તમને લોકોને મળાવડાવું. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહે. તો અત્યારે ફાઇનલી મેહુલભાઈ તો આવી ગયા છે. તો મેં તમને લોકોને બતાવું. તો ઓલી બાજુ જો બેઠા. જો બતાવો મેં તમને ઓલા રહ્યા. આવીને ડાયરેક્ટ અહીંયા વયા ગયા. પછી મને ફોન આવ્યો કે યશભાઈ ક્યાં છો? તો મેં તો બહાર હતો. તો ચાલો મેં તમને લોકોને મળાવડાવું. આપણે લોકો ડેલી તો મળીએ જ છીએ. તો અત્યારે મેં તમને લોકોને આપણી સાથે છે મેહુલભાઈ. આપણે મેહુલભાઈ સાથે છીએ, તો વર્કઆઉટ કરીએ છીએ. તો આજે મેહુલભાઈ મોડા આવ્યા હતા. મેહુલભાઈ આપણે પબ્લિક ને કે આજે ભાઈ આજે તો મોડું થઈ ગયેલું, પણ હવે ભાઈ આજે યશ તો એકદમ પ્રોપર કપડાં પહેરીને આવેલો, પણ આજે કોઈ આવ્યું નહીં, ખાલી મેં એકલો જ આવ્યો છે. કેમ કે મેહુલભાઈ તો ગયા હતા કાલે મેરેજમાં, એટલે આજે મોડું થઈ ગયું છે. એટલે કહેતા હતા કે મોડું થઈ ગયું ઉઠાવવામાં. તો વ્લોગમાં કન્ટિન્યુ. તો અહીંયા અમારી સાથે મેહુલભાઈ તો વર્કઆઉટ કરે જ છે. અને અહીંયા સામે ચાલે છે ક્રિકેટ. સવારમાં ક્રિકેટ ચાલુ છે. અને મેહુલભાઈ સવારમાં અહીંયા ક્રિકેટ રમે છે. તમારે કેવું લાગે? એટલે જોઈને આપણને કેવું લાગે? આમ ભાઈ જો પેલા બી આપણે રમતા હતા, પણ અત્યારે આપણું ચેન્જિંગ ડે છે, આપણે લાઈફ ચેન્જ કરવી છે, વર્કઆઉટ કરવો છે, બસ આના ઉપર જ ફોકસ કરો. આ બધું તો ડેલી રમતા રહે સ્કૂલથી આપણે છૂટે ત્યારે, પણ આપણે સ્કૂલમાં જતા નથી. આપણા ઉપર અત્યારે જિમ્મેદારી છે, એટલે ફૂલ વર્કઆઉટ કરો, ફૂલ ફોકસ કરો આપણા ગોલ ઉપર, બસ બાકી કઈ નહીં. આપણા ડ્રીમ ઉપર કામ કરો. આપણને મેહુલભાઈએ કીધું કે જેમ કે આપણા ડ્રીમ ઉપર કામ કરો, એવી રીતના ફોકસ કરો. રમીને તો ગાઈસ, તો ફાઇનલી અમે લોકો હવે જઈ રહ્યા છીએ ઘરે. તો તમે લોકો આ વ્લોગમાં સપોર્ટ આપજો. આપણે લોકો મળીએ ડાયરેક્ટ ઘરે જઈને. તો ફાઇનલી બે ઘરે. તો આજનો વ્લોગ તમે લોકો થેન્ક યુ ફોર વોચિંગ.